આજે આપણે ચીલી સોયા વડી બનાવવાના છીએ। ગેસ ચાલુ કરવાનો છે, પાણી મૂકવાનું છે, એમાં સોયા વડી નાખવાની છે। ગરમ પાણીમાં 15 મિનિટ માટે પલાળવાની છે, ઢાંકી દેવાનું છે। સોયા વડી કાઢી લેવાની છે આપણે હવે પાણીમાંથી, નીતરવા મૂકી દીધી છે। પાણી એકદમ નીચવે નાખવાનું છે, તમે જોઈ શકો છો। બધી સોયા વડી કાઢી લીધી છે। હવે આપણે સોસ લેવાના છે, સોયા સોસ, રેડ ચીલી સોસ લીધો છે અને ગ્રીન ચીલી સોસ લીધો છે। સામગ્રીમાં આપણે કોથમરી લીધી છે, ટમેટું લીધું, મરચું લીધું, આદુ લસણ કટકી કરીને લીધા છે, ડુંગળી લીધી છે અને સોયા વડી લીધી છે। આરા લોટ લીધો છે 1 મોટી ચમચી ને 3 ચમચી પાણી નાખવાનું છે ને મિક્સ કરી દેવાનું છે એકદમ। ગેસ શરૂ કરવાનો છે, એક કડાઈ મૂકવાની છે, તેલ નાખવાનું છે, તેલ ગરમ થવા દેવાનું છે, આદુ લસણ સુધારેલા નાખવાના છે, ડુંગળી નાખવાની છે અને ચડવા દેવાનું થોડી વાર માટે। પછી મરચાં નાખવાના છે, હલાવતું રહેવાનું છે થોડી વાર માટે, ટમેટું નાખી દેવાનું છે અને કોથમરી નાખવાની છે, એકદમ મિક્સ કરી દેવાનું છે। સોયા વડી નાખી દેવાની છે અને એકદમ મિક્સ કરી દેવાનું છે। પછી સોસ નાખવાના છે બધાય, આ રીતે નાખીને મિક્સ કરી દેવાનું છે એકદમ। મીઠું નાખવાનું છે, હલાવવાનું છે એકદમ, તમે જોઈ શકો છો। પછી આરા લોટ નાખ્યો છે, એકદમ મિક્સ કરી દેવાનું છે, ઢાંકી દેવાનું છે થોડી વાર માટે, તમે જોઈ શકો છો। ગેસ બંધ કરવાનો છે। ચીલી સોયા વડી તૈયાર છે, એક ડીશમાં કાઢી લેશું, જરૂરથી ટ્રાય કરજો।